આજે આપણે મળીએ છીએ શ્રી વીરજી દેવરાજ કડાને અને આજે વાત કરશું એમને મળેલા અવોર્ડ માટે. તો વીરજીભાઈ, તમે મને કહેશો આ પ્રતિષ્ઠિત એવોર્ડ જે તમને મળી રહ્યો છે એના વિશે તમારું શું કહેવું છે? એવોર્ડ મળી રહ્યો છે એ ખુશીની વાત છે, પણ એના માટે ઘણી મહેનત કરવી પડે છે અને ઘણું દોડવું પડે છે ત્યારે આ બધા એવોર્ડ મળે છે. એના માટે દુકાનમાં આપણે મેનેજમેન્ટ જોઈએ, ક્વોલિટી આઇટમો જોઈએ અને નવી નવી આઇટમ હંમેશા ગોતીને લાવવી પડે. બરાબર છે. ખાસ હવે તમે જે ગૌશાળા માટે જે તમે સ્પેશિયલી દાન કરો છો, ઘણા વર્ષોથી તમે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છો, એના વિશે કંઈક કહેશો આપ? ગૌશાળામાં 2005ની સાલથી સ્ટાર્ટ કરી છે. એમાં ગૌશાળા માટે તો આપણે ચારાનું દાન આપીએ છીએ, પણ કૂતરા બિલાડાઓ માટે બી રોટલા આપીએ છીએ અને નાનામાં નાના આપણે કહીએ ને કીડી મકોડી, એને બી આપણે એના માટે ખૂબ મહેનતથી એમને કીડિયારો જેને કહેવાય કીડિયારો બી કરીએ છીએ. વીરજીભાઈ, આગામી સમયમાં તમારી શું યોજનાઓ છે? હવે શું કરવા માંગો છો? આગામી યોજનામાં મારું એવું ઈચ્છા છે કે જીવદયાના જ કામ કરવાના છે. જીવદયા મૂકીને બીજા કામ નહીં, જીવદયા માટે જ આપણે કરવું છે. હા, એનો મતલબ તમારો જીવનનો ધ્યેય જીવદયા. કાંઈ બી હોય, માણસ હોય તો ભલે, જાનવર હોય તો બી ભલે, કીડી મકોડી હોય તો બી ભલે, પણ બધું આમના માટે, જીવદયા માટે. આગળની જિંદગી આપણે પૂરી એમાં જ ખપાવવાની છે. ખૂબ ખૂબ અભિનંદન વીરજીભાઈ તમને.